હોળીનો તહેવાર નજીક છે ત્યારે બિન ગુજરાતી લોકો પોતાના વતન જવા માટે અત્યારે ઉપડે છે, પરંતુ મુસાફરોની સંખ્યા અત્યારે વધુ હોય છે અને તેની સામે વાહનો ઓછા હોય છે. હવે આ પરિસ્થિતિનો લાભ અત્યારે ખાનગી વાહન ચાલકો લેતા હોય ને એવું પણ જણાઈ રહ્યું છે અને વધુ કમાણીના ચક્કરમાં આ ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવે છે. અને આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના વાડીનાથ ચોક અને ગોતાથી રાજસ્થાનની ઘણી ખાનગી બસો ઉપડે છે, જેમાં ખીચોખીચ મુસાફરોને ભર્યા હોવાના દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે ઓવરલોડ બસ ભરીને જતા બસ ડ્રાઈવર્સ કે સંચાલકોને જાણે ટ્રાફિકના નિયમોનો જરા પણ ડર ન હોય ને એવું લાગી રહ્યું છે. અને આ સામે કોઈ પણ અધિકારીઓને આવી ઓવરલોડ બસ સામે કાર્યવાહી કરવામાં પણ કઈ રસ હોય એવું પણ નથી જણાઈ રહ્યું. આ પ્રશ્ન એ થાય કે આવા સમયે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે ત્યારે આ દોષના ટોપલા કોની માથે ઢોળવામાં આવશે અને આવા બસ સંચાલકો સામે અત્યારે તંત્રએ કોઈ કાર્યવાહી કરવી જોઈએ કે નહીં એ પણ મહત્વનો સવાલ બની ગયો છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.